એ બકરી તારી બોલી મને વાલી વાલી લાગે, બકરી તારી બોલી મને મેઠી મેઠી લાગે. મોર તું નહીં બોલવાનું, મારે બકરીની વાત છે. જાને હું બોલું તાને અરે કમ્પ્લેટ હોમો જવાબ બનાવી દેતી, છૂટી બૂટી જ થઈ જાય. આખું ગોમ ભેંસો પાછળ પડ્યું છે ને અરે બકરી પાછળ પડ્યો છે. કરવા ભાઈ, એ કરવા ભાઈ, શું જીયા? આ નહીં દેખાતું શું જ્યાં તે બકરી માટે સારો લેવા જોતો. એટલે પછી મારે વારી તો નહીં લઈ આયા કા? ના ભાઈ, મારે કોકનું કઈ લેવું પડે. એટલે શેડો પર બીજું કોઈ નહીં, પણ મારે હું કઈ કોકનું લેવું પડે એમ કયો? પારકું ધન મારે શું કરવું છે? હા ખરી વાત ખરી. તાન ખોટું તમારા એકન તમે જીવ બાળકો હાલ ઉઠીને અને દૂધમાં શીરા પડે. અને વફળો બકરી કેટલું દૂધ આલે છે? 2 લીટર 2 લીટર દૂધ આલે. 2 લીટર જ? આવ લીટર ભરાવ લીટર મારે તો ભલાદમી ગાય કે ભેંસ રાખો કે બકરીમાં શું લેવાનું કયો? અલ્યા મારા ઘેર હું ગમે તે રાખું. એટલે તમારે શું કહેવાના આવે છે? પેલું ડેઘરું ભરીને દૂધ જાય, બકરી તો 2 લીટર જ દૂધ આલે. એમાં પાછું તારે ખાવા તો જો કેટલું રાખો ખાવા? આ જો આ રોડ ઉપરથી લઈ આવ્યો, નેળિયામાંથી રોડ ઉપરથી લઈ આવ્યો, કોઈના ઘેર જવું પડ્યું ના. ભેંસ રાખે તો માથા ભારો આવરો મોટો કરવો પડે. એ ખરી વાત હો કરવા. અંશેરી શેરી રહેવાનું, નવરાવો ધોરાવાનું. આ બકરું તો ખાલી અમુક ડબલું વેલો હા ઝાપટી નાખે. મારા ઘેર બબાલ થઈ ગયો, ડેરી દૂધ બળાવો છો, સાર વાઢવા છો, ભેંસો પઈ ગયો. તમારે સારું એક બકરી સાથે કલ્લો નાખીને બેહી રહેવાનું, ખાટલો સંભાળવાનો. લીટર હાલવાનું ડેરીમાં, લીટર કરવો વિચાર હો ગોમમાં. લીટર હાલવાનું, લીટર પીવાનું. પણ મારી બકરી એ બાબુ કર્યું. હા એ હું કર્યું? હા મારી બકરી અને મારા વચ્ચે એક પાસવર્ડ છે. હા 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 તમને ના સમજાય. તમે ભેંસોનો પાસવર્ડ તમારા ભેંસોનો રાખો. પોપો જ રાખો, પોપો જ રાખો તમે. બકરી જો ડોમરા તને કહી દઉં, આ છેલ્લી પહેલી વખત તને કહું છું, ડેરી હે ને 5 વાગે તારે આવી જવાનું. ગરાક રાડ પાડું છું, યાર લાઈન લાગે છે. તું સેમ્પલ કાઢતો નહીં, હું વહેલો આવી જાઉં, પેલો કોમ્પ્યુટર ઉપર બેસવા વાળો વહેલો આવી જાય તો તું શું કરું હું ઘેર? હું આવી બાબા કીધું હું આવી વહેલો આવી ગયો હતો. 5 વાગે આપણી ડેરી ખુલી જવી જોવે. ગરાગ લાઈન ના લાગવી જોવે. ફટાફટ સેમ્પલ કાઢીને ફેટ કાઢીને ફટાફટ ગરાગને રવાના કરી દેવાના. અત્યારે ટેન્કર વાળો પેલો આવીને ઉભો રે, આપણો 7:45 નો ટાઈમ છે દૂધ લેવા માટે. ટેન્કર વાળો 8 વાગે પોકે તો ડેરીએ ચાલતું છે, વહેલા આવી જવાનું. મંત્રી હો તખાભાઈ, શાંતિ. ડેરી હાલ બંધ કરી કુ. આ દૂધનું ટેન્કર ભરાઈને મોકલીને પછી બંધ કરીને ઘેર હેડે. ટાઈમ વધારો, થોડો કલાક અડધો કલાક વધાર કરો. 3 જણાનો પગાર નહીં આવતા? તખાભાઈ ટાઈમ તો જેટલો હોય આગળથી આવ્યો એટલો જ હોય. પછી વાયકન થી આપણે વહેલા પોકાડવું પડે ને, કે તોકન દૂધ ના લે તો પછી શું કરવાનું કયો? ગામમાં દૂધ વધારે છે તે હરાપોટ નો ટાઈમ કરો. 8 વાગે સુધી ખુલ્લી રાખો. તમાર 8000 તમારો પગાર, 4000 નો, અને પેલો દૂધ આલે છે એનો 3500. પણ એ તો આગળથી પગાર આવત હું એવું કરું કયો? અરે મફત નો પગાર લેતા પેધ્યા છો બધા યાર. તમ કોઈ તમને કોઈ તકલીફ પડી? મારા તઈ દાદી ફેટ આવતો નહીં લ્યો હરકો. પણ ફેટ તો આમાં તમે ખોણ બોન ખવડાવીને રાખો. હા એટલે અમે ખાતા હું પોતે નહીં ખવડાવતા હોય. હું ખવડાવ? આમાં તમારે લીટર દૂધ આવે છે, એમાં તમે હું ફેટ ઓછો આવવાનું? હા તાન આ લીટર દૂધ વાળાની ઉપાધિઓ વધારે છે. મોટો કેન ભરીને આવશે ને ઈવન ઉપાધિઓ નહીં. ઈવન તો ભટ લઈને ડમતો ભરીને ફેટ આવી જાય. તખાભાઈ જો મારા માટે ને ડેરીમાં બધા ગરાગ હરખા, કોઈને હું કઈ એવું રાખતો નહીં, મન દુખતા એવું નહીં રાખતો. અને આનો તો કઈ રાખ્યો છે, મને રાખવો હતો કે લ્યો આઈ તો કારવારથી. તખાભાઈ એને બાપાનો કાયમ થી છે ને, એને બધું ફાવે છે. 3500 પગાર છે, 3500 નું તો કોમે કરતો નહીં. તમે ફેટ તો કાઢે યાર, કમ્પ્લીટ લે 3000 માં આલજો લ્યો. કાલથી આઈ જો વારોથી લ્યો. તખાભાઈ એવું ના કરાય. સભ્યન પૂછી લ્યો કાલાવારી. સભ્યન ના પૂછાય, એને રાખેલો છે ખાલી તપેલો ધોવો છે, એમાં 3500 લઈને મહિના ઘેર. અને 2 ટાઈમ
ચા ઉકાળીને પીવો છે લીટર દૂધનો. એટલે તકાભાઈ ચા તો પીવો જ પડે કે એટલે તમને તકલીફ હું છે એમાં તો ત્રણ જણા તાજા થયા છો ડેરીમાં રહીને. એટલે પણ તમને તકલીફ હું છે એમ કહું છું. મારો ફેટ વ્યવસ્થિત આવો ખાલી બીજું કોઈ નહીં. ફેટ આવત છે યાર તમારે 4, 4.5, 5 ફેટ નહીં આવતો. કરવાને ચેલો ફેટ આવા બકરીનો. એટલે કળવાન તો યાર 3, 3.5 જેવું આવે પણ બંધ કરી દો કે એનું બકરીનું દૂધ આપણી ડેરીમાં હું લ્યા લ્યો છો. આખા ગામમાં બકરી એકલો જ રાખે છે. કોઈ બકરી રાખે છે? જો તે કી આવજો. હું લેવા ઝઘડો કરું નાથી. તમે ના કહી દો કે કરવા દૂધ લઈને ના આવતો હોય કટ. ચમ બકરીનું દૂધ ના લેવાય? તાન ઈ બબે ફેટોનું હું દૂધ લેવાનું હોય. 3 ફેટ આવે યાર એ તો સારો એક હે લ્યો યોન 3 ફેટ આવ્યો. પણ તમારે નહીં આવતો 4, 5 ફેટ કઈ ના રે પારતો હોય ફેટ અમને બધી ખબર છે. બધાએ સોરી ડેરીમાં ભેગા થયા છે. બધાએ ખબર પડી જઈએ તો અમને બધી તકાભાઈ આગળથી જેવું હોય એવું અમે આલે. પણ ઓ રાખજો જો ડેરીમાં ચોરી કરી ને તો માતા મેલો કાયદેસર દુખ આવશે ઘેર ઢૂંઢશો તઈ મેકી દો માતા મેકી દો. ભલે લીટર દૂધ છે પણ ઘેર ઢૂંઢશો તઈ જણા ઓ રાખજો. અલ્યા તમારે લીટર દૂધનું અમારે શું કરવું છે? મારા પગાર આલી દેજો. મારા દૂધ બંધ કરી દેવું છે. તમારા ડેરી ગોમમાં આલવું નહીં. મારા બાજુ ગોમમાં દૂધ પકાડવું છે. એટલે પણ તમને તકલીફ શું પડે છે? મારે ફેટ આવતો નહીં. અલ્યા પણ ભાઈ ફેટ સમ કાઢતો નહીં કે કમ્પ્લીટ કાઢવાનું રાખ 2 વખત કાઢવાનું રાખ ના આવે તો. ગોમનો આવો વ્યક્તિ હોય મારા પેલા દૂધ કેટલું આવતું હતો હાલ બધી ગાભણ ગાયો છે એટલે દૂધ નહીં આવે. તમારી યાર લીટર દૂધ આવે છે ને તમે યાર પગારની વાત કરો. મારો યાર પગાર આલી દો ને તો મારા દૂધ ભરાવું જ નહીં ડેરી. આ તે ગરમી ના કરો છો તકાભાઈ. તમારે ના ભરાવું હોય ને તો બીજા ગામમાં જઈને ભરાવો. હાચું કાઠું પડે છે. ઈમાં તો મોટા બીમ ક્યાં છો લીટર દૂધ પી. એટલે તમે કહેવા હું માંગો છો અમે નહીં તમે કહેવા હું માંગો છો અમે ડેરીના પૈસા ખાઈએ છીએ? અરે ઘણું ખાઈ ગયા ઘણું પર નફો 100 લાખ રૂપિયા હતો 2 લાખ વાળું કરી ગયા તમે. કને કીધું તમને આવું? ગામમાં વાતો મોટ હોય છે. અરે યાર 12 મહિને 12 મહિને બબ્બે તો નફા આલું છું. ગામમાં બકરીઓ રાખી ગયો અને 3 ફેટ અને ગાયન દૂધના 2 ફેટ. એ પેલો રહ્યો ને ચમચો કાઢ્યો અર્જન બારીનો એ રે ફેટ પાડતો હોય છે. બધું નાટક જ ના પાયન છે. કોમ્પ્યુટરમાં જેટલો ફેટ આવે ને એટલો તમે આલે કોઈ ઘરનો ના આલે. કાલ હવારે બિહારજો મને કોમ્પ્યુટર ઉપર. હમણાં ફેટ કમ્પ્લીટ નહીં આવતો ગામમાં. યાર ખોટી યાર ધમકી ના આલો. વારું કરવું છે ગામમાં બધું ખાતા પ્યાથ્યા છે ડેરીમાં મફતનું. મારે આગળ નહીં મેલું. મંત્રી ના તો દેખાજો છોકરા એવું ના કરાય લે. દૂધ તો બધાનું લેવું પડે અને આપણે તો ડેરીનું ખાઈ જઈએ છીએ. કાયદેસર જે કોમ્પ્યુટરમાં ફેટ આવે એ તો બધું ના લઈએ છીએ. ભાઈ રાય ખાવા નહીં આવે કોઈ વેલા કે મારા ઉપર ગરજ થયો. દોશી હા પગાર છે ને થાય છે કીધું તમારું કોણ તો પગારનું પગાર હા પૂછું છું ખાલી. એટલે પગાર તો નહીં મળે હો તમને. માર કોણ છે આ વખતે પગારનું? હવે છે દાડા આલી ઊંધી પડી જઈ પગાર તે ઓય ખાટલા તોડો સચિયા દાડ ઊભા થઈને આ ગાયને ચારોય નાખ્યો. ના કોઈ દાડ ઘાસ પાસ આગુ પાછું કર્યું તો કોમ તો કરવું નહીં એનો પગાર મળે. મારી જોગન મુકો માર બકરીનો મેસેજ હમો મને આયો રિપ્લાય પણ આ તો મારો બેટો બોક કર્યો. હું છે વાઘુભાઈ? આવો કરવા ભાઈ મજામાં? બધા હો. ચારો લઈએ કરવા ભાઈ. સારું લઈ આવ્યો. હા આ બકરી ઓલે તમાર હારવો શાંતિ. એક બકરી તે થોડો ચારો લઈ ગયા. આપણે તો હું ચિંતા આટલું ખાલી નાખ્યું ને એટલે તો આખો દાવો કાઢી નાખશે. આ તમારા કેટલો બોચ્યો છે ડોબો અને આ ગાયો પાછી તમે તો નવી લાયો. તાણ એક તો બરાબર ભાઈ મરી ગઈ. ટાલ પડી જી ટાલ માથામ તો પણ તો હરો ઊભા થાય છે ખાટલામાંથી. 2 લીટર દૂધ થાય છે તે ખાવાનું 1 લીટર ખાવાનું અને 1 લીટર ડેરી ભરાવાનું. અને માની જો તો વધારાની જફા કરવાની છે. અરે મારા બકરી માટે બોલું છું તમે હું લેવા બોલો છો? છૂટી જ નહીં તો શિખર. તારા છો પગાર લેવા છે માળ એ જાતે ચારો લેવા નહીં જતા તમે તો કોઈ દાડો ઉપડાવાય નહીં આવતા. ઉપર આવવા નહીં આવે કરવું પડે બંજુ સાથે.
બેટા બે મારી બકરી મારી માની છોકન કોઈ હોય પણ છે સારો ખાઈ છો નહીં છે બેટા બે એ માર સોની બે હાલ તાજી લેડીઓ તો પડી છે તો લઈ કુડવી તને જતી છો રહી છૂટીને આ જઈ પૂછ્યું છે બેટા બે બેટા બે મારી બકરી હા બેટા બે મારી બકરી બેટા બે આ બધું ભરી મેલ્યું છે પેટી આખી દે છે બાપ થાને છે બહુ બધું અને ચમ પસાડો છો બધું શું કરો એરી હા ચમ પસાડો છો ભંગાર માલ દઈએ કા એટલે આ ભંગાર માપવાની વસ્તુઓ છે આ હું કોમનું સાથ મૂકી દો લાજ શરમ તો હદ નહીં જરા એના ના જે વસ્તુ પડી એ ભંગારમાં વેચી રૂપિયા લાવી દેવાના કમાવા જો કે જોર હન આવે છે પણ મને કરે હું તો એમ કહું છું એ હો પડી રહ્યું એ તો વધારે વસ્તુ ભેગી થાય તો વધારે પૈસા આવે બે વસ્તુ વેચે તો રૂપિયો ના આવે ના ના કઈ વસાવ કે ઘરમાં બે વાહન વસાવતા છે ને નહીં અલી પણ જે 3-4 કિલો અત્યારે તો 20 રૂપિયા ભાવ છે કિલોનો એ 20 કિલો થાય તો વધારે રૂપિયા આવે વાત કરો ફટ દઈને વસ્તુ પડી વેચી મારવાની પગાર ના આલે એટલે વસ્તુ વેચીને રૂપિયા લાવવાના એ પગાર છે તો આપણે માગ્યો છે મેં માગ્યો હોય તો આલવો નહીં અલ્યા શિકર વધુ શિકર હું છે એક બકરું છે મોતો માની છોકરા આખો દાવો બે કંટાળી જાવ આથી તો વેશીમાં કે બકરું વેશી સાપ એ હો કે બોલતા આપણે હું પંચાયત પણ આખો દાવો બે કર કરે છે બે કે છે શું કે છે વાઘુબા હા મારું બકરું જોયું તું જોયું છે ને કાળું છે ને તાબક તિલારું છે પણ જોયું તું સોટી નીકળી ગયું છે કોઈ સોરી ગયું છે નહીં ઘેર સારો ખાવા માટે મળ્યો તો હારું કર્યું ભગવાન મારી માની છોકરાના કંટાળા હતા બકરું જતુડીને પાણ આવ્યો પછીથી ખોટું થયું છે આમ તો બકરું જતુડી 2 લીટર દૂધ આલતી ને ભેજ આવી દ્યો ના મારે બકરી વગર હું ના રહું એટલે ચોય ના જીવો કરો ભાઈ આટલામાં જો ફરતું છે 4 બાર ખાવા જીવ હોય નહીં ભાભી આખા ગોમમાં પડે હું ઓમતી ગયા 2 લીટર દૂધ આલતું 4 મારું બાર બકરું 2 લીટર દૂધ આલતું આઈ જશે હમણાં કલાક બલાકમાં પાછું બકરી ચો જાય એવું નહીં ભાભી હું ખાલી મારો અવાજ ખાલી હોભળી જાય ને દો આવી ને આવા પણ આ મૂર્તિ સોય દેખાતું નહીં મારું બકરું આઈ જશે રો નહીં 2 લીટર દૂધ આવે ડેરીમાં ભરાવું 1 લીટર હું ખાવા રાખું લેડીએ છો કોઈક બીજાની લેડી હોય બકરાની અત્યારે તો સરાવા ઘણા આવે છે એ વાત ના કરું હારું કોઈ નહીં ને એમાં ચિંતા હા ચાલશે પારા પછી થયું કેવું આવશે એમ પાર હાનો આવે પાર હું આવું નહીં મારી માની જગન જ્યાર સુધી મારી બકરી નહીં જળે ત્યાર સુધી હું ડેરીમાં કોઈને દૂધ ભરાવા નહીં દઉં હા ડેરીમાં કોઈને દૂધ ભરાવા નહીં દઉં મારે બકરીનું દૂધ જહ જાણે તાને ડેરીમાં બધાનું દૂધ લેવાશે કરવા ભાઈ તમારા બકરીનું દૂધ તો લીટર જાય કે લીટર માટે ડેરી બંધ કરાવવાની બંધ કરાવી દઉં ને હું બંધ કરાવી દઉં અમારે 7 લીટર દૂધ જાય પડી ને ઘેર તે પડી મેળવાનું દહીં બનાવવાની અને વલોઈ છાશ કરીને મોખણ ખાવાનું ઘેર રાખવાનું કેટલું નુકસાન જાય ડેરીમાં મારી માની છોકન હું ધોકો લઈને બે તમારે 1 લીટર દૂધ માટે કોઈ ડેરી બંધ ના થાય થશે ના હું થાય ઈ ચો તમે કરે આ મંત્રી પણ જઉં છું મંત્રી તો મારી માની છોકન ઘેર લાઈન બહુ હતું ના તો કેજો ખાને તમે ચો ટેન્કર ભરીને મોકલો છો તો આમ કરો હા મોણ હા તો આ ડેરી બંધ કરાવી દેશે ડોહા હા તો વાતું મગજ એવું તો આપણે તો દૂધ ઘેર પડ્યું રહે છે પડી રખ હવે પગારમાં લોચો ના આવે પછી પેલી ખૂંટી ભરી દેવાનું ડેરી ની ભરાવવું તમારે તો એવી જ આશા હશે કે પગારની ના પાડી એટલે અને હું કરીએ કશું થાય એવું જ નહીં એનથી કશું નહીં થાય એના 1 લીટર દૂધ માટે કોઈ ડેરી બંધ થતી હશે વાતો કરો તો બકરી તો એમનો જીવ છે કેવું કરે બકરી એ માટે તો એવાનો જીવ છે પણ ડેરી વાળો થોડો જીવ છે ડેરી બંધ થાય કદી કેસ થાય જન્મો જ હોય ભય લઈને તને ખબર ના પડે પણ વસ્તુ ના વેચતા આ કશું નહીં વેકું જા
કડવાભાઈ નું બકરું ગાયબ થઈ ગયું અમને તો નહીં હંતાડ્યું તો પાછા વિલન છે હંતાડીએ દેવા ચાલ લાલે એક્ટિવા લાવી દી નવલ્યો તાણે ચાલ નવ લાવ્યો તો આખા મોહી બોલ ચાલ આપો એટલે ડેરી લઈ જવાનું તાણે પેછળ આ તો સૌથી સારું હેડ અમે મારે યાર હેડીને જવું પડે એના કરતી આપણે બે શાંતિ તારે રોજ આવી જવાનું સવાર હોત બે ટાઈમ હું આવી જઈએ તો કમ્પ્લેટ હા રેડી હા ટાઈમ થઈ ગયો હજી 4:50 થાય 10 મિનિટ બાકી ઉપર હું આવું પોકી યાર જલ્દી ફટાફટ હા આવું ખાલી 2 મિનિટ ઉપર હા યા મસ્ત કેવા મસ્ત મને લઈ જ જવાનું એ આવો કરવા ભાઈ બોલો કયો બંધ કરજી બંધ કરો બોલો મારે થોડું પ્રોબ્લેમ તો છે આ બાજુમાં બકરું આવ્યું બકરું ના બકરું તો આ બસ કઈ નહીં આવ્યું કેમ મોડું થાય પેલો ગરાક વાટ જોઈ રહી રી ખોલવાની આખા ગામમાં ફરી ફરીને થાક્યો મંત્રી હા આખા ગામમાં ફરી ફરીને થાક્યો પણ મારે બકરી અને તમારી ડેરી મારે બકરીનું દૂધ ભરાવા મારા જ આપવાનું છે કે એ પણ જો આજુબાજુ ઓટો મારતા મારે મોડું થાય ભાઈ ચાલુ કરજે એકટી ટોયકા હતી પણ ઉભા તો રહો શું દોડ કરો છો ડેરી ખોલવાની મોડું થાય કરવા ભાઈ તો મારા મોડું નહીં થાય તો મારા બકરી ખોરવામાં બંધ કરી લ્યા આ તો આ કાળીઓ તો નવાનો હિસાબ કરે છે ફેટ તો હરખા પાડતો નહીં ચમ કળવા ભાઈ મારો હું લેવા મસી મુ લેકે ફેરતો તને છોતી રાખે તને મારી બકરી ખોવાય છે ને તો નાટક કરે છે પણ તમારી બકરી ખોવાયમાં અમે એવું કરીએ ચમ તમે શું કરો એટલે ડેરી દૂધ નહીં ભરાવતો હું હો ગયા જઈને એ તો તમારે ખોરવા જવું પડે મને મારી બકરી એટલે કરવું છે હું મને એમ કે મારી માને છોકન કરવું છે હું એટલે ડેરી આજે નહીં ખુલે સમ સમ હું મારી બકરીનું દૂધ આવશે ત્યાં આખા ગામનું દૂધ ભરાશે કે ડેરી કળવા ભાઈ, ખોલવાની તમારી બકરીનું લીટર દૂધ છે 10 કેન દૂધ થાય છે ગામમાં અહીંયા ડેરી બંધ રહેતી છે એ તો હવાના ઘેર રહેશે ના ચાલે યાર વસ્તી ગાળ્યો બોલો મને હું તો મારી બકરીનું હું તાણે પછી તો તમારી બકરી તમારે હોર રાખવી પડે કે હરખી રીતે શીલે બાંધવી પડે કે મંત્રી કહું છું તારું જે સારું છે હો કામ બસ આ ગાળા ભોલા જેવા તોડી નાખશો હું પણ એમાં પણ મારો હું દોષ હું તો કોઈ થોડો જો ખોરતા આવ. અરે ખોરતાવાન છો હા ખો કે તો ઉભા રહો શાંતિ રાખો અલે પણ હું શું કરું પેલા ઘરાક વાટ જોઈ રહ્યો છી મારી બકરી મારી વાટ જોઈ રહી શું છે જો આવા તો બધો ઘરાક ને બધો માં હું વાટ જોઈશ આખો ગોમ વાટ અરે એ! ડેરી બંધ આજે ડેરી બંધ આ આખું કળવા આખું ભાઈ, ગોમ વાટ ના રખાય યાર આખું ગોમ વાટ જોઈશે આયા આખું ગોમ વાટ. મારી બકરી અલ્યા ભાઈ યાર મેં લોકી યાર આજ હમણાં કહું તો શું હેડો ઘેર મારા હેડો અલે એ ડેરી બંધ ના રે યાર ફોર્મ વાળો યાર ગાળે બોલ કી મને અડધો કલાક થઈ ગયો 5 વાગે ડેરો ખુલ્લા છે ને હાડા પોત્યા તો હજી ડેરી ખુલી નહીં પછી ગ્રાહકો કંટારે કે ના કંટારે બહેણીઓ પર છૂટી ભોડામાં ચારી ચારો ને હજી શું ખબર છે સખાભાઈ દૂધ ભરાઈને આયા ખો ચોથી ભરાવે ડેરો જ ખુલ્યો નહીં હાડા 5 વાગ્યા તો ચમ આ પાછું લઈને આવ્યા દૂધ હારા 5 વાગી ગયા નહીં ખુલ્યું ડેરું એ બધો કોંતામાન બધો બધો ઘેર ગયો પશુ મંત્રી તો ટેમો ડેરી ખોલો છે મેલો શાલ મંત્રામાં ઠેકોણું નહીં સાટી ખાવા પેચ્યો છે ઈમાં તો હાડા 5 વાગ્યા છે કાયમ યાર ટાઈમ શેર ખોલતો વાટકો ભરીને દૂધ પીવા છે ઇમનન પાડા જેવો થયો નહીં મંત્રી ઇમનન નહીં બન્યો સાટી ખાવા સપાટ કર્યું ડેરીમાં તો ખબર નહીં નફો શોધે એવો ડેરીમાં એ તો બધી ખબર છે તાણ પછી તમે મગજમાં લેતા જ નહીં ગોમ વાળા કોઈ તમારો સપોર્ટ નહીં મારો તો રહેવાનું તું ડેરીમાં પણ તમે કોઈને મને ટેકો જ આલ્યો નહીં હાલ દે ટેકો તાણ બધા સભ્ય બધા એક થઈ ગયા તકોજી ના જોવું ના જોવું આગળ ડેરી જુદી બનાવું છું અલગ બનાવું છું કાયદેસર સરકારી હું જ બનાવું પાવી ના ગોમાં આવો નિયમ ગાંઠો જ નહીં પ્રાઇવેટ નો તો તને હાર આપો જ માં કેતા ને હું કરે છે ઘેર રહ્યો પાડા તો પટા આવતો લેડો આવતો મારા નિયા બુ હું તે આ પ્રાઇવેટ ડેરી ભરી આવું દૂધ અમે માર ફેટ હારું અંદરો જતો રે
કોઈ ઠેકોનું જ નહીં, તારું મારેલું છે. લેડો એટલે મંત્રી ઘેર જવું પડશે. મંત્રી ઘેર જવાનો એ બાજુ ગામમાં પ્રાઇવેટમાં ભરી આવીએ, ફેટ હારું હાલે છે. અને બ્રો મને તો કીધી જતા ખાધી હે, આવી તો જા જવું તો ભેંસ માટે લઈ જજો લ્યો. ગામમાં આવું કઈ નવું નવું નહીં ગાળો યાર તો ખાઈ ડેરીઓ વાળા પૈસા આલે છે પેલા કે ભેંસો લાવો ને દૂધ આપવા દ્યો. પેલા હાલે ને પણ 4 ને 5 ફેટ જ હાલે, એક વધારે કાઢવા ના દી. એ ના ના તમે જતે જાઓ તે બધા મંત્રી નો હોળ આપશો તો મને બધી ખબર પડી જઈ જાઉં. કળવા જવા દે, હજી કહું છું. જવા તો મંત્રી નહીં જવા દઉં તમને. મારી બકરી જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી તમને જવા તો નહીં મળે. મારી માણી ચોકન કોઈ બોધે ને બોધે મરી જાવ ને ખાવાય નહીં આલું. આ ધારવા ખાતી હતી મારી બકરી, પણ તમે તો ખોદવા ના દે, પણ હું તમને એ નહીં આલું. અલ્યા 10 ટેન્કર દૂધ થાય છે, ગામમાં વસ્તી વાટ જોઈ રહી છે. તો બધે મારા માટે થાય છે. ટેન્કરે પાછું છે. એ પાછો જેને જવો એ જાય, આખું ભારતમાં જઈ જાય. મને કોઈ ફરક નહીં મારી બકરી જોવા. એટલે વાજે જોજી લે. પોત નથી થઈ, પોત નથી. હાડા 5 કે? અલે એ કળવા હાડા 5 ત્યાં યાર. 5 વાગ્યાનો ટાઈમ છે, ડેરી ખોલવાનો. હાડા 5 ત્યાં અડધો કલાક લેટ. મને માની છો કે આખી દુનિયાનો ટાઈમ પતી જાય ને ઘડિયાળના કોટા તૂટી જાય તોય હું તને છોડવાનો નહીં. બે અમાર બકરી ના મળે તારું દી. કાળિયા બોલતો જ નાખું વધારાનું. એટલે તારી બકરી ખોવાઈ ગઈ, અમે એવું કરીએ. આમ કરીને 2010 ફેટ પાડા છે. આ રોલ 16 તો 6 નહીં છોડ, એ તો કોમ્પ્યુટરમાં જે ફેટ આવે કાયદેસર આલી. ગોવાજી આખર બધી સોખવટ કરી દે ડેરીમાં હો. ગ્રામ સભા ભેગી થાય ને એ વખત સુખવટ કરી જ દેવી. આવો બધી સોખવટ કરવાના. ઘેર બકરી બૂમો પાડે તો ચૂંપુ બૂમપો આવે તો ભેળો કે આપણી પ્રાઇવેટ ડેરી બંધ થઈ જાય પછી. અરે ભલાદમી હા ખો કે પેલું બકરું હમણાં કૂતરો બૂતરો જલિયા ફેદોરી નાખી અને એનું ઠેકોણું એવું હોય તો સારો લેવા જતો રહ્યો છે ભાવ. એ વાત સાચી છે. એ ડોશી કોકો થાયેલો લાગે.